स्वाध्याय 7 दाखला नंबर 41 41 I is equal integration dx upon e raised to x plus e raised to minus x. તો અહીંયા આપણે જોઈએ કે બાળકો આ dx upon e raised to x ઘાત પ્લસ કરવા માટે છેદમાં આપણે જોઈએ કે e raised to x લસા લઈ તો અહીંયા ગુણાશે e raised to x into e raised to x is equal e raised to 2x થશે અને છેદનો છેદ તે અંશ જાય તો આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન e raised to x into dx અહીં ગુણાશે એટલે e raised to 2x આ +1 થઈ જશે બરોબર અને છેદનો છેદ તે અંશ લસા. હવે અહીંયા આપણે જોઈએ કે ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા e raised to 2x e raised to x is equal to तो e raised to x into dx is equal dt. तो અહીંયા આપણે શું કહી શકીએ જો બાળકો integration e raised to x dx is equal dt upon હવે અહીંયા જો e raised to 2x છે તો e raised to x is equal t તો e raised to 2x is equal t square બરોબર છે t square અને +1 તો આપણે એનું શું કહી શકીએ અહીંયા આ 1 નો વર્ગ તો આનું તમે જોઈ શકો ઇન્ટિગ્રેશન dt upon t square plus s square તો 1 upon a tan inverse x by a તો 1 upon a એ 1 છે લખવાની કઈ જરૂર નથી tan inverse t by a એટલે 1 છેદમાં લખવાની જરૂર નથી c તો tan inverse e raised to t is equal e raised to x બરોબર આખું ત્રિકોણ Sum number 42 I is equal integration cos 2x upon આપણે જોઈએ કે sin x plus cos x all over square into dx. તો બાળકો આનું સૂત્ર તમને ખબર છે cos 2x is equal cos square x minus sin square x. આપણે જોઈએ કે dx upon sin x plus cos x આને તફાવત ના આવ્યો cos plus sin cos minus sin તો પ્લસ વાળું એકવાર ઉઠશે તો ઉપર માઈનસ વાળું વધશે cos x minus sin x into dx upon આપણે જોઈએ કે એકવાર ઉડી જશે બે વાર છે ટોટલ એટલે sin x plus cos x વધશે. તો અહીંથી તો આ દાખલો તો અહીંથી આગળ એક વખત આવી ગયેલો છે છેદ બરાબર ધારી લ્યો ધારો કે sin x plus cos x is equal to વિકલન કરો એટલે cos નું એટલે sin નું cos પ્લસ cos નું માઈનસ sin dx is equal dt. તો તમે જોઈ શકો cos minus sin dx is equal dt છેદમાં t ઇન્ટિગ્રેશન dt upon t dt upon t. હવે આનું ઇન્ટિગ્રેશન શું થશે log mod t plus c. હવે t ની વેલ્યુ મૂકી દો log mod sin x plus cos x plus c. ready Sum number 43 जो f of a plus b minus x is equal f of x तो integration a to b x into f of x dx is equal ખાલી જગ્યા. હજુ આ રીતની તમને રકમ આપી છે બરોબર આની કિંમત શોધવાની છે આપણે લખી કે આપણે એમ કે ઇન્ટિગ્રેશન
a to b x into f of x dx x ની જગ્યાએ a plus b minus x લખી શકાય નિયમ અનુસાર બરોબર છે તો ઇન્ટિગ્રેશન a plus b minus x આ x ની જગ્યાએ તો અહીંયા પણ x છે f a plus b minus x into dx બરાબર તો આના છે ને બે ભાગ કરી નાખો એક અને બે એવી રીતે તો આ પાછલું કૌંસ છે f વાળો ઈ પેલા ભાગને ગુણશે બીજા ભાગને ગુણશે અને સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપી દો જો આ રીતે થશે ઇન્ટિગ્રેશન બરાબર છે પરંતુ સામેની સાઈડ લખીએ એટલે તમને આમ જલ્દી ખબર પડે ઇન્ટિગ્રેશન આ a to b હવે x ની જગ્યાએ a plus b minus x x ની જગ્યાએ a plus b minus x into dx હવે આપણે જોઈએ કે આ બે ભાગ આ ગુણાકાર અહીંયા ગુણશે તો આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન a to b a plus b into f a plus b minus x x સાથે ગુણાશે માઈનસ ઇન્ટિગ્રેશન a to b લાગુ પડશે અહીંયા આ x into f a plus b minus x into dx બરાબર તો આ પદ છે એ માઈનસ છે આ સાઈડ આવે એટલે પ્લસ થાય તો જો એના જેવું જ આપણે હવે આપણને અહીંયા રકમમાં તમે જુઓ f a plus b is equal x minus equal f of x આપ્યા છે તો આની જગ્યાએ આપણે f of x લખી શકીએ તો આપણે જો કે ઇન્ટિગ્રેશન a to b a plus b into f a plus b minus x minus integration a to b x આની જગ્યાએ શું આવશે f of x into dx તો તમે જો કરો f a plus b minus x is equal f of x તો f a plus b minus x is equal f of x આ પદ માઈનસ છે આ સાઈડ આવે એટલે પ્લસ થાય જો બે વખત થઈ ગયા બરોબર છે અને અહીંયા લખશો એટલે બે વખત એટલે આપણે જોઈએ કે અહીંયા આપણે એમ કહી શકીએ કે જો આ પદ પ્લસ થશે આ બાજુ એટલે બે વખત થઈ ગયા એટલે અહીંયા 2 લખી નાખું છું અને સામે આ પદ વધે છે ઇન્ટિગ્રેશન a to b a plus b હવે a plus b બાર તો આપણે સાબિત કરવાનું છે ને એટલે સોરી કિંમત શોધવાની છે આ આપણે જોઈએ કે અચળ પદ છે બહાર કાઢી ઇન્ટિગ્રેશન a to b f a plus b minus x into dx હવે અહીંયા જો આટલું ગુણકમાં છે કે માત્ર આપણે શોધવાની કિંમત છે ઇન્ટિગ્રેશન a to b x f of x આ 2 છેદમાં જવાનું તો therefore a to b આ x into f of x dx is equal a plus b by 2 આ છેદમાં ગયા 2 આ જે વધ્યું છે ઇન્ટિગ્રેશન a to b f a plus b minus x into dx આપણે જોઈએ કે આન્સર થશે ખાસ જોઈ લો બરોબર છે હવે અહીંયા આપણે જોઈએ લખવું હોય તો f of a plus b minus x is equal આપણે જોઈએ કે f of x પણ તમે અહીં લખી શકો આન્સર કઈ રીતે આપ્યો છે એ આપણે એક વખત જોઈ લઈએ હા અહીંયા f of x જ આપ્યું છે જો x સ્ટેપ વધારી દો આ a plus b by 2 ઇન્ટિગ્રેશન a to b હવે અહીંયા આની જગ્યાએ f a plus b minus x is equal f of x into dx બરોબર છે આપણે જોઈએ કે આ નંબર છે 44 સમ નંબર tan inverse 2x minus 1 upon 1 plus x minus x square into dx
બાળકો અહીંયા થોડુંક સાઉન્ડ 0 to 1 tan ઇનવર્સ. હવે અહીં x ની 2x ની જગ્યાએ x plus x minus 1 x plus x એટલે 2x થઈ જશે 1 plus અહીંથી x કોમન કાઢીએ 1 minus x અને dx. હવે આપણે જોઈએ કે અહીંયા x plus 1 બરોબર આ ભાગ કરવાનો. હવે અહીંયા x minus 1 છે, અહીં x minus 1 કરવું હોય તો અહીંયા વિરુદ્ધ દિશાની કરવાની છે 0 to 1 tan inverse આ x plus x minus 1 upon 1 minus x અને ઉલટાઈ નાખો x minus 1. હવે આ જો આ આલ્ફા છે આ બીટા છે તો આલ્ફા બીટા તો tan inverse આલ્ફા plus બીટા upon 1 minus આલ્ફા into બીટા તો સૂત્ર શું થશે integration 0 to 1 tan inverse આપણે શું કહી શકીએ અહીંયા કે tan inverse x plus આ tan inverse આપણે શું કહી શકીએ અહીંયા tan inverse x અને tan inverse integration tan inverse x plus tan inverse x minus 1 into dx. હવે સ્વતંત્ર લઈને ઇન્ટિગ્રેશન આ 0 to 1 tan inverse x plus dx plus 0 to 1 tan inverse x minus 1 into dx. હવે પાછળમાં થોડું ચેન્જ કરીએ આપણે તો અહીંયા જોઈએ લખવું હોય તો શું લખી શકીએ આ આગળનું કેમ નામ રાખી 0 to 1 tan inverse x dx plus 0 to 1 જો આગળ ફેરફાર કરવાનો કા પાછળ ફેરફાર કરવાનો તો અહીંયા x ની જગ્યાએ શું લખી શકીએ 1 minus x ની જગ્યાએ 1 minus x minus 1 આ જે છે into dx. તો તમે જોઈ શકો આપણે જે કે 0 to 1 tan inverse x આ dx plus 0 to 1 આ tan inverse આ plus 1 minus 1 ગયા minus x dx. આપણે જોઈએ કે integration 0 to 1 આ tan inverse x આ dx. હવે tan inverse minus theta તો minus આગળ આવી ગઈ તો જો બે પદ સરખા આવી ગયા વચ્ચે માઈનસ નિશાની તો આન્સર શું આવે 0 બરાબર છે. હવે આન્સર એક જોઈ લઈએ રેડી. હવે તો અહીંયા આ આપણે જોઈએ કે 7મું ચેપ્ટર છે અહીંયા કમ્પ્લીટ થઈ છે આપણે બરોબર છે. આપણા સિલેબસનું મોટામાં મોટું ચેપ્ટર કહી શકાય એવું અને સારા માર્ક વાળું 14 માર્કનું ચેપ્ટર છે બરોબર છે. હવે તમે ફ્રી છો વારંવાર રિવિઝન કરજો અને આ આગળ અભ્યાસમાં પણ તમને કામ આવશે. ખાસ આના સૂત્રો છે બરોબર છે, આના દાખલા છે, આનો ઉપયોગ ફિઝિક્સમાં પણ આવશે બરોબર છે. એટલે ખાસ કાળજી રાખવાની, વ્યવસ્થિત રિવિઝન કરજો બરોબર. ન સમજે અહીંયા ફોન કરીને પૂછી લેવાનો છૂટ છે બરોબર. હવે આપણે જોઈએ કે સ્વાધ્યાય 6.1 લગભગ 6.2 પણ આપણે હલાવી દીધું છે. હવે આપણે છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરશું જ્યાંથી અધૂરું છે ત્યાંથી. એક વખત તમે આગળનું બધું રિવિઝન કરી લેજો 6.1 6.2 જે કંઈ હોય રેડી.